સીતારામ, કેમ છો બધાય? તો હાલો હમણાં હે ને ખરાબ બપોરનો હક નથી થતું. અમે આજ ન કરવાના, અમે બધું ઘણા કરી લેતા તો ટાઈમ જ નથી જતો. તો અમે થયું કે આજ એક બનાવીએ, તો અમારે ને ખારી સિંગ બનાવી. તો અમે ખારી સિંગ બનાવીએ, બધા અલગ અલગ રીતના બનાવતા હોય. તો અમે ને મારી બેનપણી હિરલભાઈ બનાવીએ કેવી બનાવીએ એ બને પછી જોઈજો. તો હાલો ટ્રાય કરીએ અમે ખારીને સિંગ. તો મિત્રો પેલા આપણે એક વાટકો બી લેશું. એટલે રેસીપી બ્લોગ નું બનાવતું તો મિત્રો આપણે ચાવે એક બાઉલ લઈ લીધો છે પીનટ્સ નો. અને આપણે સરસ રીતના પેલા ધોઈ નાખશું. હા પેલા હું વાણે ધોતી આવું રૂપારા. જોકે સરસ જ હોય છતાં પણ વન વિવાહ માટે એક વખત ધોઈ લેવાના આપણે. આપણે અહીંયા હાકર ખુરશી પી સડીને બેઠા છે. એ કે ઈ બે સુંદરી મુંદરી કામ કરતું હોય, આપણે કઈ પાછું મારવાનું નહીં. હા તો આપણે પેલા મારો હાથ ધોઈ લઉં પછી બી ધોવા, કારણ કે બી ને અંદર હાથ નાખવો જોઈએ ને તો એવી હાથ તા ચોખ્ખા હોય છતાં પણ એમ કે આપણે ધોવા હોય ને તો હે ને હું બી ધોઈ લઈએ રૂપારા. આપણે મૂકી દીધું છે ગરમ પાણી તપેલામાં થોડું. જો એક વાટકો બી હોય ને તો બે વાટકા ગરમ પાણી ના લેવાના. એટલે આપણે કુકિંગ ચેનલ ખોલીએ તો આવી છે. મિત્રો તમે કોમેન્ટ કરજો કે અમારા કુકિંગ વિડીયો તમને જોવા ગમે છે. હિરલ છે હરભાઈ છે એટલે તમને મોઢું નહીં બતાવે, અવાજ બોલે. मेरी आवाज ही मेरी पहचान है. और दिखाई जैसे मीठું નાખી દઈએ. થોડું એટલું નથી નાખો, થોડું નાખો. થોડું એટલું છે એમાં કઈ ન થાય, પાણી એટલું હોય ને એ તો જા ખાવા બેઠે બીજું કઈ નહીં. ગરમ થઈ જાય ને પછી બી નાખી દઈએ. તો એને પાણીને ઉકળવા દેવાનું 2-5 મિનિટ ઠાવકુથી. પાણી ઉકળી જાય ને પછી આપણે એમાં બીને એડ કરશું. તો તમે લોકો કેવી રીતના ખારી સિંગ બનાવો ને એ અમને લોકોને જણાવજો અને કીજો. અમે બનાવવામાં કઈ ભૂલશું કોઈ તો કોમેન્ટમાં લખીને સુધારો કરજો. તો અમે પાછી ટ્રાય કરીશું. અમે ઘરના બી છે, ઘરનો ગેસ છે, કર્યા દેખતો અમે નવર યુઝ છે. હા બરોબર છે. એટલે કા હા તમારે બેન તમારા ભાઈને ગેસથી જ આવે. હા એ કે એને ભાઈને નથી આવે, મારે મારા ભાઈને નથી આવે. અમારે માતા વરાઈ નથી લેવા હું કરી ગઈ. હા આમાં તો હજી આવી છે માંડવી મોસેથી, એટલે મોસેથી કામ ગોરેહેડથી કઈ માં. તો મિત્રો અત્યારે આપણું પાણી ઉકળી ગયું છે ને એમાં આપણે બીને એડ કરી દઈશું. હવે પછી આપણે આને ઢાંકીને રાખી દઈશું. આવી રીતના કંઈક ગેસ બંધ કરી દેવાનો. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણે એને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રાખી દઈશું. આવી રીતે 10-15 મિનિટ આપણે તારી મારી કરી લઈએ તો બી હરખા પલળી જાય. તારી મારી એટલે તારી ભાઈ નો કરી જસ્ટ ફોર ફન મજાક કરતી હતી. કામાં નહીં ઉકળવા નહીં દેવાના, પાણી ઉકળી જાય ને એટલે નાખી દેવાના બી. 10 મિનિટ રાખવાના એટલે મીઠું સડે જાય. હા ઉકળવા દેવાના. આપણે એક આવ્યો ઓલું આવ્યું આપણી એક કામ આવે ઓર્ડર આવ્યો આપણે જામનગર થી. જામનગર થી એક બેન જોવે ને તેને કીધું કે તો અમારે કરાવવું છે, તમે આવજો. હા એટલે બેન તમારું સરનામું મોકલી દેજો જામનગર વાળા બેન, અમે આવી જશું આવા તમારા સુપર મજાના કુંડિયા કરવા. બોલે બોર તે વરખાઈ પડ્યા. આ બોર બોલે એની ખુશીમાં ખારી સિંગ થાય. કઈ એક ડાઈ ફૂટીની માં 600 ડાઈ ફીચી જો. હા એ પરવા પાકી નતું ને કેરી કઈ આમાં પાકી નતું એટલે 15 મિનિટ ને બદલે અમારે 20 મિનિટ થઈ ગઈ. વાતો સડે ગઈ ને પછી મારે ના ખરાબ છે. આ કેવા લાગે ખબર? લીલી માંડવી ન થતી આપણે ખાવતા. લીલી માંડવી હેકેલ મીઠા વાળી કન હેકેલ એવી છે ટોપી ટુ ટોપી. હે ને એવી છે. આ કાન ખાઈ લેવાય તો મન થાય છે. મિત્રો તમારે હે ને લીલી માંડવી ખાવાનું જ્યારે મન થાય ને ત્યારે આવી રીતના મીઠામાં બી બાફીને ખાજો. લીલી માંડવી નો બાફેલી હોય એવું જ લાગે. ચાલો અમે હે ને પાણી કાઢી નાખીએ અને મળીએ પછી.
અમે હે ને બેને પાણી કાઢી નાખ્યું, એમાં અમે નાખ્યું ચમચી જેટલું મીઠું નાખી દઈએ, પછી હલાવી નાખશું. હલાવીને એને હવે 10 મિનિટ મૂકી દેવાના. એ 10 મિનિટ આપણે કરાવીએ ને ત્યાં સુધી આપણે મીઠું ગરમ કરી લેવું. હે આ જો સક્સેસ થાય ને તો આપણી ખારેસીનો બિઝનેસ ખોલવો. ધંધા ખોલી લેવા. પગાર તારે પેલી તરીકે હા મારે બને છે તાકાત વાળો સા. આમ તો જો કે આ સાસી હું દેખાય જો તો ફોનમાં ઓલો ગાવે સા હોય એવું લાગે. હા મારા ડબલા તો જો અમારા હીરબેન ના કરિયાવરના ડબલા હે બસ એવા નીવાળા લીધા હું તો કરિયાવર ના હે તમારા તો આવા ઉતારી એ ના એવલા કર નાખ્યા એ ઓલા ઉતારી બરાબર. તાકાના હે સુરતના સુરત શહેરનું સોનું ભાઈ. અહીં તો તમે લાદીમાં મરમો દેખાયું. અમારે હીરા શોખીન બહુ ને. આજીવન ગેરંટી આપી. આજીવન ગેરંટી ગમે તો કરિયાવર નથી લેવીએ તો આજીવન ગેરંટી કઈ એ પૂછ્યું આજીવન એટલે આપણું આજીવન કે આપણા છોકરાઓનું કે એની ત્રીજી તો બાપુ કે તો એ દુકાન હે દુકાન ના સી. હા બરાબર. ઉપર લેવી તો આજીવન તમને ગેરંટી આપી કે છે ને તમારો જ્યાં સુધી મીઠું ઓલામાં ભરે ને ત્યાં સુધી આપણે ગરમા ગરમ ચા પી લેવાનો. પછી આપણે કરવાનું ખારીસિંગનું હેકડું. કામ કરો તમે આરા કાબીમ ન ખાઈ ગયો. હાલ લે બેન હાલ ને થોડી જાહે સાપી બધું ગળતી તો લે હા બે સાપી બધું સાતમ મોહમ્મદ લે બેન એ સાપી બધું તે મોકલી દો કે લીધો ઠામી દો લીધો એ અમ્મા માથું લઈને બીચ ને લીધું હાથ ચલાતા તે તમારો ફોન લઈ પછી પહોંચી કાઢો થોડી મારા બાપાને જે તાણું સતરા જોઈએ તે સા જોઈએ મને પછી કઈક નાના જીવે દો એ તને કે બિન સાબુ એ કે બે ખારીસિંગ નો પડ્યું કાઢ મૂકે કરે એ મને હાઈ બીડો તો પછી કામ લઈ જા કે અમારે નાવે ગમીમાં એ ખોઈ પર થઈ ગયું કા એટલે અમારે ટૂંકમાં હવે અહીંયા નમક ગરમ થાય છે મિત્રો. મીઠું એકદમ શેકાઈ જાય એટલે આપણે આ બી નાખી દેવાના. ઘડીક વાર આ બી હે ને ભીના ભીના લાગે કારણ કે પાણીવાળા હોય ને બધું મીઠું એમાં સોટે જાય. પછી હેકા હે એટલે આપણે અલગ અલગ છૂટું પડવા માંડે. હા છૂટું પડવા માંડે અસરનું. લાવો લાવો ઓલા ફૂલમાં હે છે તો પેલા આવ્યા કોણ છે એ દેવજીના ભાઈ ખાલો વાહા સાહેબ એ પાછળ નથી આગળ તો બાપો એ ને ગાડીમાં હતા એ ખબર નથી પૈસું નથી દે ને કદાચ ભાઈ જઈ છે પગે તો ગાડીમાં જ બેઠા છે તો ગાડી વાળો ભાઈ છે તો ગાડી વાળો ભાઈ એ મીઠું એટલું મેલું કઈ થાય બરે એટલે કાઢું થાય ગરમ થાય ને તો સારું થાય. હીરો પણ ના બે બરોબર રાખો જાડામાં મીઠું ઓછું ના ના ઓલા કરે તો એટલા બસ તો એ બે કામ કર્યો તો ફૂકવે નાખ્યા હા આ વારે આપણે દીકરો જોઈએ તો ફીકવા ને ફૂકવે ખરા ફૂકવે નાખવાના તો તડકે ફીકી ને તો પાણી બધું ફૂકાઈ જાય. હા તો હવે આપણે બી એક આવો કલર બકડી લીધો છે ખારીસિંગ જેવું દેખાયતા હે કીકો ખારીસિંગ જેવું દેખાઈ રહ્યું છે હવે મિત્રો. મને લાગે આપણે બકડીમાં શું કરવું હોય તો
એની જાતે હતો તો ન લીધો આજે રાખ્યું મેં તેમ નાખ્યો તો મીઠું ન અમે ટ્રાય તા કરી આમાં પાછું તો કઈ ના મીઠું વિસરવું જેવું હા જંતુ તો હા ને ખારી સિંગ હેકાઈ ગઈ ટૂંકમાં બી હેકાઈ ગયા પણ હિદીબીનના ઉપર મહેમાન આવ્યા ને તો ઉપર બેઠા એનો હોવારો કાં પડ્યો મને નથી ખબર ન કરતા રેતી સાર ના ખાવ તો એકદમ મસ્ત ફતરી ઉખડે ગઈ ટૂંકમાં ખાવામાં મસ્તી નહીં અમે આમાં ન ગરમ 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 ખાતા હોય ઓલું ઉપરેલું રાખ્યું હોય હેઠે ગરમ ગરમ આપે એવો જ મસ્તીનો ટેસ્ટ છે સુપર